યાત્રાધામ અંબાજીના વેપારીઓએ ગઈકાલે મંગળવારે બપોરે માનસરોવર ખાતે મીટિંગ યોજી હતી, જેમાં મોટાભાગના વેપારીઓ ભેગા થઈને અંબાજીમાં વધતી ગુનાખોરી પ્રવૃત્તિઓને રોકવા માટે તેવી માંગ કરવા સાથે આવેદનપત્ર આપવા જેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંબાજી ગામ બંધ રહેશે તેવું અંબાજીના વેપારીઓએ નક્કી કર્યું હતું। ત્યારબાદ સાંજે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓએ અંબાજી પોલીસ સાથે મીટિંગ યોજી હતી। આ મીટિંગમાં અંબાજીના પીએસઆઈ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોલીસના આશ્વાસન બાદ બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ રાત્રે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની મોટી મીટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને છેલ્લે સમગ્ર અંબાજી એક થઈ બંધનું એલાન કર્યું હતું, જે બાદ આજે બુધવારે અંબાજી સજ્જડ બંધ રહ્યું હતું અને 200 જેટલા ટેક્સી ચાલકો પણ હડતાલમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટાભાઈ જીતુભાઈ પટેલના મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં 29 જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા। સાથે સાથે અંબાજીમાં બાઇક ચોરી, મોબાઈલ છીનવી લેવા, ઘરફોડ ચોરી જેવી અનેક ઘટનાઓને લઈ અંબાજીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે।